તો ચાલો મિત્રો આપણે ઝડપ સમય અંતર એનું એક ઉદાહરણ જોઈશું। સૌપ્રથમ રકમ વાંચીશું। 120 મીટર લાંબી ટ્રેનની સામે એક માણસ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડીને આવે છે, બરાબર। ટ્રેનની ઝડપ 64 કિલોમીટર પ્રતિ કલાકની છે, તો કેટલા સમયમાં પસાર કરે? તો જો મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે, સમય શોધવાનો છે, બરાબર। તો આપણે સમય બરાબર અંતર છેદમાં ઝડપ હશે, બરાબર। અને જો મિત્રો બે વિરુદ્ધ દિશામાં આવતી ટ્રેનો હોવાથી અહીંયા આપણે સરવાળો કરીશું, સરવાળો બંને જગ્યાએ સરવાળો। તો જો મિત્રો હવે અંતર કેટલું છે? 120। ટ્રેનનું એટલું જ અંતર હશે, માણસનું અંતર હશે નહીં, બરાબર। ઝડપ, તો ઝડપ માણસની હશે કેટલી? 8 + 64। ચાલો 120 છેદમાં 64 + 8 72 થશે। હવે જો મિત્રો અહીંયા રકમની અંદર મીટર અને કિલોમીટર બે માપ જોવા મળે, તો જો મિત્રો આપણે કિલોમીટરનું મીટરમાં કન્વર્ટ કરતાં આપણે આ રકમ મળશે 5/18 મળશે, બરાબર। ચાલો 120 છેદમાં 72 ગુણ્યા છેદનો છેદ ના હોઈ શકે તો 18 ઉપર જશે ને 5 નીચે। ચાલો જે ઉડે તેને ઉડાડી દઈએ, 18 ચોક 72, બરાબર। ચાલો હવે ઉપર કેટલા છે? 120, નીચે 4 × 25, તો 20 છંગ કેટલા થશે મિત્રો? 120। તો અહીંયા 6 સેકન્ડનો સમય થશે, બરાબર। તો ઓપ્શન નંબર બી આપનો સાચો।